રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના લોન્ચ કરી છે। નમો લક્ષ્મી યોજનાના નામ ઉપરથી જ તમને અંદાજ આવી જશે કે આ યોજના કન્યાઓ માટેની યોજના છે। ગુજરાત સરકારે આગળ શિક્ષણ માટે કન્યાઓને 50,000 જેટલી રકમની સહાય માટે ની આ યોજના લોન્ચ કરી છે। આ યોજનાના જે લાભો છે, કોને મળવાપાત્ર છે, કઈ કન્યાઓ આ યોજનાને લાયક છે, એના માટેની ચર્ચા કરતા પહેલા તમે જો અમારી YouTube ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારી સ્ક્રીન ઉપર ફટાફટ મળી જાય। મિત્રો, આજે આપણે અહીં નમો લક્ષ્મી યોજના વિશે વાત કરીએ છીએ। ગુજરાત સરકારે કન્યા કેળવણી પર ખૂબ ભાર મૂક્યો છે। તે અંતર્ગત આ યોજના કોને મળવાપાત્ર છે એની વાત કરીએ તો જે કન્યાઓએ ધોરણ 8 પાસ કર્યું છે એના આ યોજના મળવાપાત્ર છે। આ મૂળભૂત શરત છે, પણ 8 પાસની અંદર પણ શરત છે। કેવી કે જે કન્યાઓ સરકારી શાળા અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ કે શાળાઓમાંથી 8મું પાસ કર્યું હોય તેવી કન્યાઓ, અથવા આરટી અંતર્ગત જે કન્યાઓ પ્રાઇવેટ શાળાની અંદર અભ્યાસ કરી રહી છે એ કન્યાઓને પણ આ યોજના મળવાપાત્ર છે। અને એ સિવાયની જે કન્યાઓ કે જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી અથવા 6 લાખની હોય તે કન્યાઓને પણ આ લાભ મળવાપાત્ર છે। એટલે કે ટૂંકમાં જો કેવું હોય તો કે જે કુટુંબની આવક 6 લાખ અથવા 6 લાખ કરતા ઓછી છે તે કન્યાઓના પરિવારને આ લાભ મળવાપાત્ર છે। એટલે કે કન્યાને આ લાભ મળે છે એ આગળ ભણવા માટે લાભ મળે છે। એટલે કે તે વાલીઓ, જે ગરીબ વાલીઓ છે કે જે આગળ ભણાવી નથી શકતા, તેના માટે ગુજરાત સરકારે ખૂબ સારું એવું સરાહનીય પગલું ભર્યું છે। આ યોજના અંતર્ગત જ્યારે તમે કોઈ પણ કન્યા છે એ આગળ ભણે છે, એટલે કે 9માની અંદર દાખલ થાય છે, ત્યારે એને શિષ્યવૃત્તિ મળવાનું શરૂ થાય છે। આ યોજના 4 વર્ષની અંદર વિભાજિત થયેલી છે, એટલે કે દર વર્ષે તમને જે લાભ મળે છે એ અવિરતથી રહેશે। ધોરણ 9ની અંદર જ્યારે એડમિશન લે છે અને એને 10 મહિના સુધી દર મહિનાના 500 લેખે 5,000 રૂપિયા મળવાપાત્ર છે। જોજો ખાસ, આની અંદર કન્યાઓએ ફરજિયાત શાળાએ જવું પડે છે અને 80% હાજરી હોવી ફરજિયાત છે। ત્યાર પછી ધોરણ 10ની અંદર આવે છે ત્યારે પણ આ જ નિયમ કે 10 મહિના સુધી 500 રૂપિયા મળવાપાત્ર છે। અને 10મું ધોરણ પાસ કરે છે ત્યાર પછી 10,000 રોકડા મળવાપાત્ર છે। એટલે કે કુલ 20,000 રૂપિયા 9 અને 10 ધોરણ પાસ કરે ત્યાં સુધીમાં મળવાપાત્ર છે। ત્યાર પછી ધોરણ 11માની અંદર જ્યારે એડમિશન લે છે ત્યારે મહિનાના 750 રૂપિયા લેખે મળવાપાત્ર છે। એવી રીતે 10 મહિનાના 7,500 રૂપિયા થયા, 7,500 રૂપિયા 11માની અંદર, 7,500 રૂપિયા 12માની અંદર, એટલે કે કુલ 15,000 રૂપિયા મળે છે। અને બાકીના જે 15,000 રૂપિયા મળે છે એ 12મું ધોરણ પાસ કર્યા બાદ એને મળવાપાત્ર છે। એટલે કે કુલ 30,000 રૂપિયા ધોરણ 11, 12ની અંદર મળવાપાત્ર છે। આમ મળી ધોરણ 9, 10, 11, 12 નું શિક્ષણ કાર્ય પૂરું કરે છે કોઈ કન્યા તો એને કુલ 50,000 રૂપિયાની સરકાર સહાય આપવાની છે। આ સહાય કેવી રીતથી મળશે? આ સહાય કન્યાઓને તેના માતાના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર નાખવામાં આવશે। જોજો, કન્યાના માતાના ખાતાની વાત કરી છે સરકારે, લક્ષ્મી જે નામ આપ્યું છે નમો લક્ષ્મી યોજના, એને સાર્થક કરવા માટે। જો કન્યાની માતા હયાત ન હોય એવા કિસ્સામાં કન્યાના ખાતાની અંદર આ પૈસા નાખવામાં આવે છે। આ પૈસા જે પણ આપવામાં આવે છે એમાં જો તમને કોઈ પણ અન્ય શિષ્યવૃત્તિઓ કે લાભ મળતા હોય એ સિવાય પણ, એટલે કે આ લાભની અંદર બીજી લાભ મળતા હશે તો એ ઉપરાંત પણ આમાં લાભ મળવાપાત્ર છે। જો કોઈ કન્યા અધવચ્ચેથી જો શિક્ષણ કાર્ય છોડી દે છે તો આ લાભ મળવાપાત્ર રહેતો નથી। ધોરણ 10ની અંદર એક કરતા વધારે ટ્રાય પાસ કરે છે તો જ્યારે એ બીજી ટ્રાય, એટલે કે જ્યારે એ પાસ કરશે ત્યાર પછીના જે બાકીની રકમ છે 10,000 એ મળવાપાત્ર છે। એવી જ રીતે ધોરણ 12ની અંદર પણ આ જ લાગુ પડે છે। મિત્રો, ઘણું ખરું નમો લક્ષ્મી યોજના વિશે આપણે વાત કરી, છતાંય જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂર કરજો। આભાર।